બનાવીશું ઘરમાં રહેલા દૂધમાંથી પનીર. અત્યારે માર્કેટની અંદર પનીર ઘણું બધું ભેળસેળવાળું મળે છે. તો આપણે ઘરમાં જે દૂધ હોય, ગાયનું હોય, ભેંસનું હોય, કે પછી તમે અમૂલ ગોલ્ડનું લાવો છો કે અમૂલ તાજાનું લાવો છો, જો તમારા પાસે દૂધ વધ્યું છે તો તમે ઘરમાં રહેલા કોઈ પણ દૂધમાંથી એકદમ સરસ બજાર જેવું કણીદાર પનીર બનાવી શકો છો. 1 લીટર દૂધ છે તો સામે આપણે 4 થી 5 લીંબુનો રસ લેવાનો છે. મોટા મોટા લીંબુ હોય તો તમે 5 લેજો, નાના નાના હોય તો 4 લીંબુનો, મોટા લીંબુ હોય તો 4 લેવાના છે. અને આપણે તમે જોઈ શકો છો એક કાણાવાળું વાસણ લેવાનું છે, એક આવું એકદમ પાતળું કપડું લેવાનું છે સફેદ. તો પનીર બનાવવા માટે 4 વસ્તુ જોઈશે: એક કાણાવાળું વાસણ, એક કપડું, 1 લીટર દૂધ અને લીંબુ. તો અહીંયા હવે આપણે સૌથી પહેલી પ્રોસેસ છે કે દૂધને આપણે ગરમ કરવા મૂકીશું. તો હું મારા ઘરે જ્યારે દૂધનો વપરાશ ઓછો થયો હોય અને દૂધ થોડું વધ્યું હોય, 2 દિવસનું ભેગું કરું અને આવી રીતે પનીર બનાવું છું. તો હવે આપણે આ પનીરમાંથી તમે ઘણી બધી વાનગી, પંજાબી સબ્જી બનાવી શકો છો, જેમ કે અંગૂર રબડી બનાવી શકો છો, રસગુલ્લા પણ બનાવી શકો છો, આ જ પનીરમાંથી બનાવી શકો છો. હવે અહીંયા આપણે સૌથી પહેલાં જે માર્કેટની અંદર જે પનીર મળે છે અને જેના ગઠ્ઠાદાર પીસીસ થાય છે એવું આપણે પનીર બનાવવાના છીએ, જે તમે આગળ જોયું. આઉટપુટ ઓલરેડી આપણે આ વિડીયોમાં પહેલાં મેં તમને જણાવી દીધું છે. દૂધ અહીંયા આવી રીતે ગરમ થાય, એકદમ ગરમ થવા લાગે દૂધ, તમે જોઈ શકો છો. આ ફ્રીજમાં મૂકેલું દૂધ છે એટલે ગરમ થતાં વાર લાગશે. તો દૂધ માઇનોર સેજ ઉકળવા લાગે એટલે આપણે એમાં લીંબુ ઉમેરવાનું છે. લીંબુ કેટલું ઉમેરશો? 4 લીંબુનો રસ ના, બધું જ લીંબુ નથી ઉમેરવાનું. દર 1 મિનિટે થોડું થોડું લીંબુ એવી રીતે તમારે એડ કરતું જવાનું છે. બહુ વધારે પડતું હલાવવાનું નથી. જેમ જેમ પનીર છૂટું પડતું જાય એમ એમ તમારે થોડું થોડું લીંબુ ઉમેરતું જવાનું છે. ઓકે, તો હવે અહીંયા આપણે થોડુંક ઉમેર્યું, 1 મિનિટ જેવું રાખ્યું. હવે સહેજ અમથું તમે જોઈ શકો છો આપણે દૂધ ઉમેર્યું, અહીંયા પનીર છૂટું પડ્યું છે. આપણા જે ચમચો આપણે હલાવીએ એમાં પણ સહેજ પનીરના પીસીસ છે તે અંદર દેખાય છે આપણને. તો હવે આપણે 3 મિનિટ થઈ, ફરી આપણે થોડું અમથો લીંબુનો રસ ઉમેરી દીધો. આપણે 4 લીંબુના રસના 3 ભાગ કર્યા અને હવે આપણે હલાવીશું. તો અહીંયા એકદમ સરસ રીતે આપણું પનીર ઉકળી રહ્યું છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે, બહુ વધારે નહીં. એની જે પ્રોસેસ હોય એ પ્રોસેસ એની રીતે થવા દેવાની. પનીર અને પાણી બંને છૂટું પડી જશે, એકદમ છૂટું પડી જશે. આપોઆપ તમને આઈડિયા આવી જશે. અહીંયા જો એકદમ પાણી અને પનીર બંને છૂટું પડી ગયું છે. સ્લો ટુ મીડિયમ આંચે આપણે એને ઉકળવા દેવાનું છે. અહીંયા એકદમ સરસ પનીર આપણું છૂટું પડી રહ્યું છે. ઓકે, તો હવે આપણે વધારે નહીં, આ પનીર છૂટું પડે એટલે આપણે સૌથી પહેલું કામ શું કરીશું? ગેસ બંધ કરવાનું. અહીંયા મેં થોડી વાર પછી ગેસ બંધ કરી દઈશ, વધારે નહીં ઉકળવાનું. આપણું પનીર ઓલરેડી બની જાય એટલે આ કાણાવાળું જે ગરમ હોય છે, તો આપણું જે કાણાવાળું વાસણ છે એની અંદર મેં અહીંયા જો પનીર લઈ લીધું છે. આવી રીતે અહીંયા એક વાસણ લેવાનું, એના પર કાણાવાળું આવું વાસણ મૂકવાનું. મેં ભાત ઉસાવાની જારી લીધી છે, એના પર કપડું મૂકવાનું છે. અને હવે આપણે ગરણીથી જે પનીર આપણે લઈએ છીએ એ પનીરને આપણે ઓલરેડી ટ્રાન્સફર કરી દઈએ છીએ. અહીંયા મારે તમને બતાવવું છે એટલે હું ગરણીમાં લઉં છું, બાકી તમે ડાયરેક્ટલી જે આ છે ઉમેરી દો તો ચાલે. અહીંયા બધું જ પનીર આપણે લઈ લઈએ એટલે પછી આપણે એકદમ ફ્રીજના ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે. 3 વખત વોશ કરવાનું. એનું કારણ છે કે એની ખટાશ છે પનીરની છે એ દૂર થવી જોઈએ અને આપણું પનીર એકદમ વ્હાઈટ બનશે. હવે આ જે પોટલી આવી રીતે વાળી દેવાની છે. આવી રીતે પોટલી વાળ્યા પછી તમે જોઈ શકો છો પનીરને આપણે ફ્રીજ પર રાખી દેવાનું પોટલી વાળીને. અને હવે આપણે જોઈએ તો મેં 4 થી 5 કલાક સુધી આ પનીરની પોટલીને ફ્રીજમાં રાખેલી છે અને એકદમ સરસ રીતે આપણું પનીર બની ગયું છે. તો વાવ, બહુ સરસ મજાનું પનીર બન્યું છે, જોઈ શકાય છે તમે. એકદમ સરસ મજાનું. ધીમે ધીમે આપણે જે લીંબુનો રસ એડ કર્યો એના હિસાબે આપણું આ પનીર એકદમ સરસ મજાનું બન્યું છે. મીડિયમ આંચ રાખશું એટલે એના જે પનીર છૂટું પડે એ એકદમ સોફ્ટ ઝીણા ઝીણા બોલ્સમાં પનીર છૂટું પડે છે. તો અહીંયા એકદમ સરસ સ્પોન્જી અને સાથે સાથે એકદમ મલાઈદાર ઘટ્ટ અને એવું પનીર આપણું બનીને રેડી છે. આ પનીર ફ્રીજમાં મૂકી તમે 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. બહારનું પનીર કેવું બન્યું છે કેવું નહીં એના કરતાં બેટર છે કે આપણે ઘરમાં રહેલું પનીર છે એનો જ ઉપયોગ કરીએ. આ પનીર એકદમ આપણા ઘરમાં રહેલા દૂધમાંથી બનેલું છે.
તો આવું બનાવશો?